નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, નાળિયેરીની ખેતી ગુજરાતની અંદર દરિયાકાંઠાની અંદર જે 1600થી વધારે કિલોમીટરનો જે દરિયા કિનારો છે એમની અંદર આપણે નાળિયેરીની જે ખેતી કરીએ એમની અંદર આપણે જે નાળિયેરી વાવેતર વખતે જે ગાળો રાખીએ છીએ ને એ ખરેખર એની પદ્ધતિ થોડી મતલબ કહે ને કે ખોટી પદ્ધતિ છે. આપણે ઘણીવાર ખેડૂતને કહીએ છીએ કે ભાઈ 20/22 અથવા 22/24 રાખો, તો ખેડૂત એવું કહે છે કે ભાઈ આવી રીતના નાળિયેરી વાવવી હોય તો ટૂંકમાં એકડમાં ઓછી નાળિયેરી આવે ને એના પરિણામે ઉત્પાદનની અંદર પ્રોબ્લેમ આવે એવું કહેવા માંગે છે. પણ અત્યારે આપણે જે નાળિયેરીની અંદર અહીંયાની જે જોઈએ કે 25/25 ગાળે જે નાળિયેરી વાવેલી છે, જે નાળિયેરીનું જે સંશોધન કેન્દ્ર છે એનું ફાર્મ છે, અને જે કોકોનટ બોર્ડ છે એ પણ એની જે સબસિડી આપે છે, જે નાળિયેરી વાવેતર સહાય યોજના છે એ મુજબ પણ તમારે 25/25 ગાળે વાવેતર કરવું જરૂરી છે. આનાથી શું ફાયદો થાય? એક તો નાળિયેરી છે ને એમાં ગીચતા નહીં થાય, કે એનું પાન તમે ઉપર જોઈ શકો, પાન છે ને પૂરેપૂરું છત્રી ટાઈપનું થઈ જાય, જેથી કરીને ગીચતા નહીં થાય અને નાળિયેરીની અંદર રોગ જીવાતના પ્રમાણ ઘટી જાય. પ્લસ બીજી વસ્તુ, તમારે કોઈ આંતરપાક લેવો હોય તો લઈ શકશો તમે, ને ઉત્પાદન વધી જાય. જનરલી જેટલી ગીચતા આપણે કરીએ એ ગીચતાને લીધે પાન ઉપર પાન બીજા ચડી જતા હોય. તમે આપણે ગુજરાતના કોઈ બગીચા જોઈએ તો એમની અંદર કેવું હોય કે ભાઈ આપણે 20/20 ને ગાળે આપણે વાવેતર કરીએ, પરિણામે શું થાય કે ભાઈ એક નાળિયેરીનું પાન બીજી નાળિયેરીના પાનના અડધે સુધી પહોંચી જતું હોય, જેના લીધે જે સૂર્યપ્રકાશ આવે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવી જોઈએ એ થતી નથી, અને એના લીધે પણ ઉત્પાદનની અંદર ડિફરન્ટ પડતો હોય. અને એ આપણે ઘણા બગીચા આપણા ગુજરાતની અંદર પણ 25/25 ગાળે આપણે જોયેલા છે કે એમની અંદર સારું ઉત્પાદન મળે છે. તો નવા વાવેતર કરતા ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે, નાળિયેરીની અંદર 2 કે 5 છોડ ઓછા આવે એના લીધે કોઈ મતલબ એટલો પ્રોબ્લેમ નથી જેટલું તમને ઉત્પાદન ઓછું મળે. તો ખેડૂત મિત્રો, નવું વાવેતર 25/25 ગાળે જ કરો તમે, જેથી કરીને નાળિયેરની અંદર રોગ જીવાત ઓછા આવે, ઉત્પાદન વધારે મળે, અને જે ગવર્મેન્ટની જે સહાય છે એ પણ આપણે મળી રહી. તો આવી જ અવનવી માહિતી માટે અમારું મોડર્ન કોકોનટ ફાર્મિંગ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.